પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ઝોન 2 વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ નાઓની સૂચનાને પોલીસ કમિશનર ઝોન 2 શ્રી અભય સોની સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેશ સોલંકી નાઓની સાથે નાસ્તા ફરતા આરોપીને પકડવા સારું ઝોન 2 હદ વિસ્તાર વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હરતા ફરતા હેડ કોન્સ્ટેબલ જીવન દિલીપ રાવ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ ફતેહસિંહ નાઓને ખાનગી બાતમીદારથી મળેલ બાતમીને આધારે વડોદરા શહેરમાં 20 જેટલા મિલકત વિરુદ્ધના ગુનામાં પકડાયેલને હાલ પાદરા પોલીસ સ્ટેશનના ખાતે નોંધાયેલ મુજબના ગુનાના નાસ્તા ફરતા તહોમતદાર રાજવીરસિંહ ઉર્ફે રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજસિંહ સન ઓફ માનસિંહ ટાંગ ઉંમર વર્ષ 32 ધંધો છૂટક મજૂરી રહેઠાણ સરદારનગર ભાડાના મકાનમાં ભાયલી તળાવની પાસે વડોદરા નાઓની તપાસ કરતા મળી આવતા તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। પકડાયેલ આરોપીનું નામ અને સરનામું રાજવીરસિંહ ઉર્ફે રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજીસિંહ સન ઓફ માનસિંહ ટાંગ ઉંમર વર્ષ 32 ધંધો છૂટક મજૂરી સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજે સોલંકી સાહેબ, એસઆઈ સાબિર હુસૈન તથા હેડ કોન્સ્ટેબલ જીવન રાવ દિલીપ રાવ અને હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ ભીખાભાઈ અને દિલીપસિંહ ફતેહસિંહ।